શ્રીમદ ભાગવત 7મો સ્કંદ 15મો અધ્યાય. ગૃહસ્થો માટે મોક્ષ ધર્મનું વર્ણન. નારદ યુવાચ કર્મનિષ્ઠા દ્વિજા કેચિત નિષ્ઠા નૃપા પરે સ્વાધ્યાયે પ્રવચને યે કેચિ જજ્ઞાન યોગયો જ્ઞાન નિષ્ઠા દેયાની કવ્યાન્યનંત્યમિચ્છતા દેવે ચ તદ્ભાવે સ્યાદિતરેભ્યો યથારત. નારદજી કહે છે કે યુધિષ્ઠિર, કેટલાક બ્રાહ્મણની નિષ્ઠા કર્મમાં હોય, કેટલાકની તપમાં હોય, કેટલાકની વેદના સ્વાધ્યાયમાં અને પ્રવચનમાં હોય, કેટલાક આત્મજ્ઞાનના સંપાદનમાં તથા યોગમાં હોય છે. ગૃહસ્થ મનુષ્ય એની શ્રદ્ધા અને દેવ પૂજાના પ્રસંગે પોતાનું કર્મનું અક્ષય ફળ પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનિષ્ઠ પુરુષને જ હવ્ય કર્મનું દાન આપવું જોઈએ, હવ્ય કવ્યનું દાન આપવું જોઈએ. જો એવો પુરુષ પ્રાપ્ય ન બને, મળે નહીં, તો યોગી, પ્રવચનકાર વગેરેને યથા યોગ્ય રીતે અને યથાક્રમે હવ્ય કવ્યનું દાન આપવું જોઈએ. દેવ કાર્યમાં 2 અને પિતૃ કાર્યમાં 3 અથવા તો 2 કાર્યમાં એક બ્રાહ્મણને ભોજન કરાવવું. અત્યંત ધનવાન હોય છતાંય શ્રાદ્ધ કર્મમાં અધિક વિસ્તાર કરવો નહીં, કારણ કે સગા સંબંધી વગેરે સ્વજનોને દાન આપવાથી અને વિસ્તાર કરવાથી દેશ કારણે યોગ્ય શ્રદ્ધા, પદાર્થ, પાત્ર, પૂજન વગેરે બરાબર થઈ શકતા નથી. યોગ્ય દેશ અને કાળ પ્રાપ્ત થાય ત્યારે ઋષિમુનિઓ માટે ભોજન કરવા યોગ્ય શુદ્ધ હવિષ્ય અન્નનો ભગવાનને ભોગ ધરાવ્યા પછી શ્રદ્ધાથી વિધિપૂર્વક યોગ્ય પાત્રને આપવું જોઈએ. એ હવિષ્યાન દાન છે. એ સમસ્ત કામનાને પૂરી કરનારું અને અક્ષય પાત્ર થાય છે. અક્ષય પાત્ર અક્ષય થઈ જાય. દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, અન્ય પ્રાણીઓ, સ્વજનો અને સ્વયં પોતાને પણ અન્નનું વિભાજન કરતી વખતે પરમાત્મા સ્વરૂપ જ સમજવું જોઈએ. ધર્મનો મર્મ જાણતા હોય એ મનુષ્યએ શ્રાદ્ધમાં માંસનું અર્પણ કરવું નહીં અને પોતે ન ખવાય, કારણ કે પિતૃઓને, ઋષિમુનિઓ માટે યોગ્ય હવિષ્યાન જેવી તૃપ્તિ થાય છે ને, એવી પશુઓની હિંસાથી નથી થતી. જે લોકો સત ધર્મની અભિલાષા ધરાવે છે, સત ધર્મ અમારે જોઈશે, ઈચ્છા છે, એના માટે એના કરતા શ્રેષ્ઠ અન્ય કોઈ ધર્મ નથી કે કોઈ પણ પ્રાણીને મન, વાણી અને શરીરથી કોઈ પણ પ્રકારનું કષ્ટ આપવામાં ન આવે. એ મોટા મોટો ધર્મ. એટલે યજ્ઞના તત્વ જાણનારા કોઈ જ્ઞાનીજન જ્ઞાન વડે પ્રજ્વલિત
આત્મસંયરૂપ અગ્નિમાં આ કર્મમય યજ્ઞનો હવન કરી દે છે. આપણી અંદર જે આત્મ સ્વયંરૂપ અગ્નિ છે, પ્રજ્વલિત છે, એમાં જે કર્મ કર્યા એની અંદર આ બધા અગ્નિની અંદર કર્મને હોમી દેવાના અને બાહ્ય ક્રિયા કર્મોથી ઉપરત થઈ જાય છે. જ્યારે કોઈ મનુષ્ય આ દ્રવ્યમય યજ્ઞ વડે યજન કરવાય છે ત્યારે બધા પ્રાણીઓ ભયભીત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે પોતાના પ્રાણનું પોષણ કરનારો અને નિર્દયી મૂર્ખ અમને મારી નાખશે, ચોક્કસ મારી નાખશે. એટલે ધર્મજ્ઞ મનુષ્ય માટે ઉચિત છે કે દરરોજ પ્રારબ્ધ પ્રમાણે પ્રાપ્ત થતા મુનિજનો ને યોગ્ય હવિષ્યાનથી જ પોતાના નિત્ય કર્મો અને નૈમિતિક કર્મ કરે અને એનાથી સંતુષ્ટ રહે. અધર્મની 5 શાખા છે: વિધર્મ, પરધર્મ, આભાસ, ઉપમા અને છળ. ધર્મજ્ઞ મનુષ્યએ અધર્મની જેમ જ આ બધાનો ત્યાગ કરવો. જે કાર્ય ધર્મ બુદ્ધિથી કરવામાં આવે છે તો પણ પોતાના ધર્મ પાલનમાં વિઘ્ન આવી પડે એને વિધર્મ કહે છે. ધર્મ બુદ્ધિથી કાર્ય કરો છતાં એમાં વિઘ્ન આવે પાલન કરવામાં તો એને વિધર્મ કહે છે. વિઘ્ન આવે તો કોઈ બીજા દ્વારા અન્ય પુરુષ માટે ઉપદેશાયેલો ધર્મ પરધર્મ છે. પાખંડ કે દંભનું નામ એને ઉપધર્મ કહે છે અથવા ઉપમા કહે છે. શાસ્ત્રના વચનને અન્ય પ્રકારનો અર્થ કરવો એને છળ કહે છે. જે શાસ્ત્રમાં લખ્યું છે એને અન્ય રીતે અર્થ કરે. મનુષ્યએ પોતાના આશ્રમથી વિપરીત પોતાની ઈચ્છાથી જેને ધર્મ માની લે છે એ આભાસ છે. પોતપોતાના સ્વભાવને અનુકૂળ વર્ણો અને આશ્રમ માટે ઉચિત જે ધર્મ છે એ ભલા કોને શાંતિ આપી શકે? ધર્માત્મા પુરુષ હોય ભલે નિર્ધન હોય છતાંય ધર્મ પાલન માટે અથવા તો પોતાના શરીરના નિર્વાહ માટે ધન મેળવવાનો પ્રયત્ન કરવા એ પ્રયત્ન ન કરવો. કારણ કે જેમ કોઈ પણ પ્રકારનો પ્રયત્ન વિના અજગરનો ગુજારો થતો રહેશે એવી જ રીતે નિવૃત્તિ પરાયણ મનુષ્યની નિવૃત્તિ જ એના જીવનનો નિર્વાહ કરી દેશે. જે સુખ પોતાના આત્મામાં રમણ કરનારા નિષ્ક્રિય સંતોષી મનુષ્યને મળે છે ને એ સુખ ભલા એ મનુષ્યને કેમ મળી શકે કે જે પોતાના કામના અને લોભથી ધન માટે ફાફા મારતો હોય, આમ તેમ ભટકતો હોય, એને એ સુખ નથી મળતું. પગમાં પગરખા પહેર્યા હોય અને ચાલતો હોય તો કાંટા કાંકરા એને કંઈ લાગતા નથી, એનો કોઈ ભય નથી હોતો. એવી રીતે જેના મનમાં સંતોષ છે ને એને તો સર્વદા સર્વત્ર સુખ જ સુખ છે, દુઃખ છે જ નહીં. કોણ જાણે મનુષ્ય શા માટે જળથી સંતુષ્ટ નથી રહેતો અને પોતાનું જીવન નિર્વાહ નથી કરી લેતો, પણ રસેન્દ્રિય અને જનેન્દ્રિયના ચક્રમાં પડીને એ બચારો ઘરની ચોકી કરનારા કૂતરા જેવો થઈ જાય છે, ચારે બાજુ ફાફા મારે છે. જે બ્રાહ્મણ સંતોષી નથી એના તેજ, વિદ્યા, તપ, યશ, ઇન્દ્રિયની લોલુપતાને લીધે ક્ષીણ થઈ જાય છે. બ્રાહ્મણ છે સંતોષી હોવો જોઈએ. આ બધું ક્ષીણ તો થઈ જાય છે, એની સાથે એનો વિવેક ગુમાવે છે.
જ્ઞાન ગુમાવી દે છે. આપણી કામના ક્યાં સુધી હોય? ભૂખ તરસ હોય ત્યાં સુધી. જમવું હોય આપણે જમી લઈ, ભૂખ ત્યાં સુધી રહીએ, તરસ ત્યાં સુધી રહીએ. પાણી પી લે, તરસ મટી ગઈ, કામનાનો અંત આવી ગયો. ક્રોધ છે એ પોતાનું કામ પૂરું કરીને શાંત થઈ જાય. પણ મનુષ્યએ પૃથ્વીની સમસ્ત દિશાઓને જીતી લીધી હોય ને, ભોગવી લે, છતાં એના લોભનો અંત જ નથી આવતો. કામ જાય, થોડીક વાર આવે વયો જાય, ક્રોધ થોડીક વાર આવે વયો જાય, પણ લોભ છે ને એ તો કોઈ દિવસ એનો અંત જ નથી આવતો. દિવસે ને દિવસે વધતો જ જાય છે. અનેક વિષયના જાણનારા હોય, શંકાનું સમાધાન કરીને શાસ્ત્રોક્ત અર્થને મનમાં બેસાડનારા અને વિદ્વાનોની સભામાં સભાપતિઓ, મોટા મોટા વિદ્વાનોનું પણ પતન થાય તો એ અસંતોષને કારણે. યુધિષ્ઠિર સંકલ્પોના પરિત્યાગથી, કામના પરિત્યાગથી, ક્રોધને અને સંસારીજનો જેને અર્થ કે છે એને અનર્થ સમજી લોભને જીતાય અને તત્વના વિચારથી ભયને જીતી લેવા. કામને જીતવું હોય તો સંકલ્પ નહીં કરવાનો, સંકલ્પના પરિત્યાગથી. કોઈ દિવસ સંકલ્પ નહીં કરવાનો કે આમ કરશું. ક્રોધને જીતવું હોય તો કામનાનો ત્યાગ કરો. અર્થને જીતવું હોય તો આ અર્થ છે અનર્થ છે. લોભને જીતવો હોય તો તત્વના વિચારથી. આધ્યાત્મ વિદ્યાથી શોક અને મોહ ઉપર, સંતોની ઉપાસના કરવાથી દંભ ઉપર. દંભ કરવાનું મન ન થાય પછી સંતોની સાથે તમે રહેતા હોય ને તો. મૌનથી યોગના વિઘ્નો ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય અને શરીર પ્રાણ વગેરેને નિષ્ક્રિય કરીને હિંસા પર વિજય પ્રાપ્ત કરી લેવો. દયાભાવથી અધિભૌતિક દુઃખનો, સમાધિથી આધિદૈવિક દુઃખનો અને યોગ બળથી આધ્યાત્મિક દુઃખનો નાશ કરી દેવો. તેમજ સાત્વિક ભોજન, સ્થાન, સંગ વગેરેના સેવનથી નિંદ્રાને જીતી લેવી. સત્વગુણથી રજોગુણને જીતાય અને રજોગુણથી તમોગુણ ઉપર જીત મેળવા. સત્વગુણથી રજોગુણ, તમોગુણ ઉપર તેમજ ઉપરતીથી સત્વગુણ ઉપર વિજય પ્રાપ્ત કરી અને ગુરુદેવની ભક્તિ વડે સાધક બધાય દોષ ઉપર સહેલાઈથી વિજય પ્રાપ્ત કરી શકે છે. અને હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવનારા ગુરુદેવ સાક્ષાત ભગવાન જ છે. તેમને જ દુર્બુદ્ધિ મનુષ્ય સમજે છે કે સગુણ છે એ શાસ્ત્ર શ્રવણ હાથીના સ્નાન જેવું છે. જેટલું આપણે સાંભળી છીએ હાથીના શ્રવણ જેવું. સાંભળીને ગયા પછી પાછું ખંખેરી નાખી. મોટા મોટા યોગેશ્વરો જેના ચરણ કમળનું અનુસંધાન કરતા રહીએ ને, એ પ્રકૃતિ અને પુરુષના આધીશ્વર ભગવાન સ્વયં જ ગુરુદેવના રૂપમાં પ્રગટ થાય છે. અને એને લોકો ભ્રમથી મનુષ્ય માને છે. ગુરુ છે એ જ ભગવાન છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુર સાક્ષાત
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શાસ્ત્રમાં જેટલા નિયમ સંબંધી આદેશ છે એનું એકમાત્ર તાત્પર્ય એ જ છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ શત્રુ ઉપર વિજય મેળવવાનો, અથવા તો 5 ઇન્દ્રિય અને મન આ 6 વશ થઈ જાય, બસ એટલો જ આદેશ છે. આમ થવા છતાંય એ નિયમો વડે ભગવાનનું ધ્યાન, ચિંતન વગેરે પ્રાપ્ત ન થાય તો એ શ્રમ જ છે. જેવી રીતે ખેતી, વેપાર અને એના ફળ પણ યોગ સાધનાના ફળરૂપ ભગવત પ્રાપ્તિ કે મુક્તિ કરાવી શકતા નથી, એવી રીતે દુષ્ટ મનુષ્યના શ્રુતિ સ્મૃતિ કથિત કર્મ પણ કલ્યાણકારી નથી હોતા, એ વિપરીત ફળ જ આપે છે. જે મનુષ્ય પોતાના મનને જીતવા માટે ઉદ્યત હોય, પોતાના મનને જીતવું છે, તેને આસક્તિ અને પરિગ્રહ ત્યજી દેવો, સંન્યાસ ગ્રહણ કરવો, તો મન જીતી શકો. એકાંતમાં રહેવાનું, ભિક્ષાવૃત્તિથી શરીરનો નિર્વાહ કરવો અને મર્યાદિત ભોજન કરવાનું, ઓછું. પવિત્ર અને સમતલ ભૂમિ ઉપર પોતાનું આસન બિછાવવું અને સીધા સ્થિર ભાવે સુખાસનમાં બેસી ઓમકારનો જપ કરવો. ત્યાં સુધી જપ કરો કે જ્યાં સુધી મન સંકલ્પ વિકલ્પોને ત્યજી ન દે અને દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરવાની. પૂરક, કુંભક અને રેચક થી પ્રાણ અને આપાનની ગતિને રોકવી. કામનાને વશીભૂત થયેલું ચિત્ત છે ને, આમ તેમ ભટકતું જ્યાં જાય ને ત્યારે એ વિદ્વાન મનુષ્યએ એને ત્યાંથી પાછું વાળી લેવું અને પછી ધીરે ધીરે હૃદયમાં સ્થિર કરવું. સાધક જો નિરંતર આ પ્રકારનો અભ્યાસ કરે તો જેમ ઈંધણ વિના આગ ઓલવાઈ જાય છે, એવી રીતે થોડાક સમયમાં જ એનું ચિત્ત શાંત થઈ જાય અને કામ વાસના સમાપ્ત થઈ જાય, સઘળી વૃત્તિઓ શાંત થઈ જાય, સમન પામી જાય. ત્યારે ચિત્ત બ્રહ્માનંદના સંસ્પર્શમાં મગ્ન થઈ જાય છે અને પછી ક્યારેય સંકલ્પ વિકલ્પથી વૃત્તિઓ ઉત્પન્ન નથી થતી, એનું ઉત્થાન નથી થતું. જે સંન્યાસી પહેલા એ ધર્મ, અર્થ અને કામના મૂળ કારણભૂત ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરી દે અને પછી એનું જ સેવન કરવા લાગે, પેલા છોડી દે પાછો વળી સેવન કરે, એ તો પોતે ઓકી કાઢેલું ખાનારો નફટ છે. ઓઈકા હોય પછી ખાઈ જાય. પેલા ત્યાગ કરી દે ગૃહસ્થાશ્રમનો, પછી વળી પાછો ગૃહસ્થમાં આવી જાય. જેણે પોતાના શરીરને અનાત્મ, મૃત્યુગ્રસ્ત અને વિષ્ટા અને રાખ માની લીધું છે, એ મૂઢજનો ફરી એને આત્મા માની લે અને શરીરની પ્રશંસા કરવા લાગે, એના જેવો છે. કર્મનો ત્યાગ કરનાર મનુષ્ય ગૃહસ્થ હોય, વ્રતનો ત્યાગ કરનારો બ્રહ્મચારી કહેવાય
અને ગામમાં વસ્તીની વચ્ચે રહેનારો વાનપ્રસ્થી અને ઇન્દ્રિય લોલુપ સંન્યાસી, આ ચારે પોતપોતાના આશ્રમમાં કલંકરૂપ છે. ગૃહસ્થ હોય એને કર્મનો ત્યાગ ન કરી શકે. બ્રહ્મચારી છે એને વ્રત પાળવા જોઈએ. વ્રતનો ત્યાગ કરે તો એ બ્રહ્મચારી કલંકરૂપ છે. ગૃહસ્થીએ કર્મનો ત્યાગ ન કરાય, બ્રહ્મચારીએ વ્રતનો ત્યાગ ન કરાય. વાનપ્રસ્થી હોય એ ગામની વચ્ચે ન રહેવાય. સંન્યાસી હોય એને ઇન્દ્રિય લોલુપ ન થવાય. આ ચારે પોતપોતાના આશ્રમમાં કલંકરૂપ છે અને ખોટે ખોટો આશ્રમનો દંભ કરે છે. એ ભગવાનની માયાથી વિમોહિત થઈ ગયો છે. એ મૂઢ જનો ઉપર દયા ખાઈને એની અવગણના કરવી જોઈએ કે બિચારો મૂઢ છે. આત્મજ્ઞાનથી જેની બધી વાસના નિર્મૂળ થઈ ગઈ હોય અને જેણે પોતાના આત્માને પરબ્રહ્મ સ્વરૂપે જાણી લીધો હોય, એ કયા વિષયની કામના માટે અને કયા પોતાની તૃપ્તિ માટે ઇન્દ્રિય લોલુપ થઈને પોતાના શરીરને પોષશે. ઉપનિષદમાં એમ કીધું છે કે શરીર છે એ રથ છે, ઇન્દ્રિય છે એ ઘોડા છે, ઇન્દ્રિયોનો સ્વામી મન છે એ લગામ છે, શબ્દ વગેરે વિષય છે એ માર્ગ છે, બુદ્ધિ સારથી છે, ચિત્ત છે એ ભગવાને બનાવેલી બાંધવાની લાંબી રાસ છે, દોરડું છે, 10 પ્રાણ એ ધૂંસરી છે, ધર્મ અને અધર્મ બે પૈડા છે અને એનો અભિમાની જીવ રથી એટલે આંકનાર એ છે. જીવ છે એ રથી છે. ઓમકાર એ રથીનું ધનુષ્ય છે અને શુદ્ધ જીવાત્મા બાણ છે અને એનું પરમાત્મા લક્ષ્ય છે. આ ઓમકાર વડે અંતરાત્માને પરમાત્મામાં લીન કરી દેવો. રાગ, દ્વેષ, લોભ, શોક, મોહ, ભય, મદ, માન, અપમાન, અસૂયા, બીજાના ગુણમાં દોષ જોવા, માયા, છળ, હિંસા, બીજાની ઉન્નતિ જોઈને બળવું, તૃષ્ણા, પ્રમાદ, ભૂખ અને ઊંઘ, આ બધાય અને આવા બીજા ઘણા બધાય જીવોના શત્રુ છે. બધા શત્રુ બતાવ્યા છે, રાગ, દ્વેષ, લોભ ને. એનામાં રજોગુણ પ્રધાન અને તમોગુણ પ્રધાન વૃત્તિ વધારે હોય. સત્વ પ્રધાન વૃત્તિઓ તો બહુ ઓછી હોય છે. આ મનુષ્ય રૂપી રથ જ્યાં સુધી પોતાના વશમાં રહે છે અને તેના ઇન્દ્રિય, મન વગેરે બધા સાધનો સારી રીતે સ્થિતિમાં છે, ત્યાં સુધીમાં ગુરુદેવના ચરણ કમળની પૂજાથી સતેજ કરાયેલા જ્ઞાનની તીક્ષ્ણ તલવાર લઈ અને ભગવાનના આશ્રયથી એ શત્રુઓનો નાશ કરી દેવો, નકર નાશ નહીં થાય. શરીર સારું છે અને ગુરુદેવના સાનિધ્ય પ્રાપ્ત થઈ ગયું છે, જ્ઞાન થઈ ગયું, પછી જ્ઞાનની તલવારથી બધા શત્રુને મારી નાખવાના અને પોતાના સ્વાયત્ત સિંહાસન ઉપર બિરાજમાન થઈ જવું. પછી શાંત ભાવે આ શરીરનો ત્યાગ કરી દેવો. નકર સેજ પણ જો ભૂલ થઈ, પ્રમાદ થઈ ગયો તો ઇન્દ્રિય રૂપી દુષ્ટ ઘોડા છે ને એની સાથે મૈત્રી રાખનાર બુદ્ધિ સારથી રથનો જે સ્વામી છે એ જીવને અવળા માર્ગ લઈ જાય છે. સેજે ભૂલ થઈ તો. અને લૂંટારાની વચ્ચે વિષયરૂપી લૂંટારા કીધા છે, એ વિષયરૂપી લૂંટારાની વચ્ચે ફેંકી દે.
અને એ લૂંટારા છે ને એ સારથી અને ઘોડાઓ સહિત આ જીવને મૃત્યુ કરતા અતિ ભયાવહ ઘોર અંધકારમય સંસારના કૂવામાં નાખી દે. હવે કર્મની વાત બતાવું. કર્મના બે પ્રકાર. વૃત્તિઓને એના વિષયો તરફ લઈ જનારા પ્રવૃત્તિપૂર્વક અને વૃત્તિઓને એના વિષયથી પાછી વાળીને શાંત તેમજ સાક્ષાત્કાર આત્મ સાક્ષાત્કારને પાત્ર બનાવનારા નિવૃત્તિપૂર્વક. પ્રવૃત્તિપૂર્વક કર્મ માર્ગમાંથી વારંવાર જન્મ મળે છે અને નિવૃત્તિપૂર્વક ભક્તિ માર્ગ કે જ્ઞાન માર્ગથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે. શયનયાગ વગેરે હિંસામય કર્મ, અગ્નિહોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, સોમયજ્ઞ, પશુયજ્ઞ, વૈશ્વદેવ યજ્ઞ, બલિહરણ વગેરે દ્રવ્યમય કર્મ છે ને એને ઈષ્ટ કીએ. જ્યારે મંદિર, બગીચા, કુવા વગેરે બનાવવા, પરબ મંડાવી એ પૂત કર્મ કહેવાય. આ બધા પ્રવૃત્તિ કર્મ જ છે, પ્રવૃત્તિપૂર્વક અને સકામ ભાવથી હોવાથી એ અશાંતિના જ કારણ બને છે. એનાથી અશાંતિ પ્રાપ્ત થાય. પ્રવૃત્તિપરાયણ મનુષ્ય મૃત્યુ પછી ચરુ, પુરોડાસ વગેરે યજ્ઞ સંબંધિત દ્રવ્યના સૂક્ષ્મ અંશથી બનેલું આ શરીર ધારણ કરે છે અને ધૂમાભિમાની દેવો પાસે જાય છે. પછી ક્રમશઃ રાત્રિ, કૃષ્ણ પક્ષ અને દક્ષિણાયનના દેવો પાસે જઈ અને ચંદ્રલોકમાં પહોંચે છે. ત્યાંથી ભોગ સમાપ્ત થયા પછી અમાસના ચંદ્રની જેમ ક્ષીણ થઈને વરસાદ દ્વારા ક્રમશઃ ઔષધિ, લતા, અન્ન અને વીર્યના રૂપમાં પરિણમીને પિતૃયાન માર્ગે ફરીથી સંસારમાં જન્મ લે છે. યુધિષ્ઠિર, ગર્ભાધાનથી અંત્યેષ્ટિ સુધીની સંપૂર્ણ સંસ્કારો જેના થાય છે એને દ્વિજ કહે છે અને એમાંથી કેટલાય અગાઉના જણાવેલા પ્રવૃત્તિ માર્ગનું અનુષ્ઠાન કરતા રહે, જ્યારે કેટલાક હવે પછી કહેવામાં આવશે એ નિવૃત્તિ માર્ગનું અનુષ્ઠાન કરે છે. નિવૃત્તિપરાયણ મનુષ્ય ઇષ્ટ, પૂર્ત વગેરે કર્મથી થતા સઘળા યજ્ઞને વિષયનું જ્ઞાન કરાવનાર ઇન્દ્રિયોમાં ઉમેરી છે. બધાય કર્મને જ્ઞાન કરાવનાર ઇન્દ્રિયોનું અંદર ઉમેરી દે. એ ઇન્દ્રિયોને દર્શન વગેરે સંકલ્પો રૂપી મનમાં વૈકારિક અને મનને પરાવાણીમાં અને પરાવાણીને વર્ણ સમુદાયને ઓમ એ ત્રણ સ્વર રૂપી રહેતા ઓમકાર સ્વરૂપમાં ઓમમાં, ઓમકારને બિંદુમાં અને બિંદુને નાદમાં, નાદને સૂત્રાત્મા રૂપમાં પ્રાણમાં ઉમેરી દે અને પ્રાણને બ્રહ્મમાં લીન કરી દે. નિવૃત્તિ નિષ્ઠ જ્ઞાની ક્રમશઃ અગ્નિ, સૂર્ય, દિવસ, સાયંકાળ, શુક્લ પક્ષ, પૂર્ણિમા અને ઉત્તરાયણના અભિમાની દેવો પાસે જઈને બ્રહ્મલોકમાં પહોંચે છે અને ત્યાં પછી ભોગ સમાપ્ત થયા પછી એ સ્થૂળ ઉપાધિક વિશ્વ પોતાની સ્થૂળ ઉપાધિને સૂક્ષ્મમાં લીન કરીને સૂક્ષ્મ ઉપાધિક તેજસ થઈ જાય છે અને પછી સૂક્ષ્મ ઉપાધિને કારણમાં લીન કરીને કારણ ઉપાધિક પ્રાજ્ઞ રૂપે સ્થિત થઈ જાય છે. પછી સૌના સાક્ષી રૂપે સર્વત્ર અનુગત હોવાને કારણે સાક્ષી રૂપે જ કારણ ઉપાધિનો લય કરીને તુર્ય રૂપે સ્થિત થાય છે. આ પ્રમાણે દ્રશ્યોનો લય થતા એ શુદ્ધ આત્મા
થઈ જાય છે અને એ જ મોક્ષ પદ છે. ઇન્દ્રિયાણિ મનસ્યુર્મો વાચી વૈકારિકમ મનઃ વાચમ વર્ણસામા મનાય તમોંકારેશ્વરે ન્યસેત. ઓંકારમ બિંદો નાદે તમ તમ તુ પ્રાણે મહાત્મમું. મોક્ષ પદ આવું છે. આને દેવયાન માર્ગ કહે છે. આ માર્ગે જનારો આત્માનો ઉપાસક સંસારમાંથી નિવૃત્ત થઈને ક્રમશઃ એક પાસેથી બીજા દેવ પાસે જતો જતો બ્રહ્મલોકમાં પહોંચી અને પોતાના સ્વરૂપમાં ઉપરત થઈ જાય, સ્થિત થઈ જાય છે. એ પ્રવૃત્તિ માર્ગે જનારાની જેમ ફરીથી જન્મ મૃત્યુના ચક્રમાં પડતો નથી. આ પિતૃયાન અને દેવયાન એ બે વેદોક્ત માર્ગ છે. શાસ્ત્ર દ્રષ્ટિએ એને તત્વથી જાણી લે એ શરીરમાં સ્થિત રહેવા છતાંય એના ઉપર મોહિત નથી થતો. પેદા થતા શરીરના પહેલા જ પણ કારણ રૂપે અને અંત થયા પછી પણ એની અવધિ રૂપે પોતે વિદ્યમાન હોય છે. જે ભોગ રૂપે બહાર અને ભોગતા રૂપે અંદર છે તથા ઉચ્ચ અને નીચ, જ્ઞાન અને જ્ઞેય, વિષય વાણી, વાણીનો વિષય, અંધકાર અને પ્રકાશ વગેરે સ્વરૂપે જે કંઈ પણ ઉપલબ્ધ થાય છે એ સઘળું સ્વયં આ તત્વવેત્તા જ છે. આને લીધે મોહ એને સ્પર્શી શકતો નથી. એને સ્પષ્ટ સમજાઈ જાય છે કે દર્પણ વગેરેમાં જે દેખાતું પ્રતિબિંબ છે એ સાચું નથી. એના કરતા એમ છતાંય વસ્તુના રૂપમાં જે દેખાય છે અને એનું કામ પણ કરે છે એવી રીતે ઇન્દ્રિયો વડે દેખાતું આ વિશ્વ છે એ પ્રપંચ વાસ્તવમાં ન હોવા છતાંય પોતાને સત્ય દેખાય છે. અરીસામાં મોઢું દેખાતું હોય એ ખોટું છે, આપણે સમજી છીએ. એવી રીતે આ ઇન્દ્રિય છે ને એનાથી આપણને આખું જગત દેખાય છે, એ બધું ખોટું જ છે. પૃથ્વી વગેરે પંચભૂતથી આ શરીર બન્યું નથી. વાસ્તવિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ પંચભૂતનો સમૂહ નથી અને એનો વિકાર કે પરિણામ પણ નથી. કારણ કે આ શરીર પોતાના સ્થૂળભૂતથી ભિન્ન નથી અને એનામાં અનુગત પણ નથી, એટલે એ મિથ્યા છે. આ જ પ્રમાણે શરીરના કારણભૂત પંચભૂતો પણ અવયવી હોવાને કારણે પોતાના અવયવો સૂક્ષ્મ ભૂતથી ભિન્ન નથી, અવયવ રૂપે જ છે. જ્યારે સૂક્ષ્મ રૂપે જોવામાં આવે તો અવયવો સિવાય અવયવીનું અસ્તિત્વ નથી મળતું. અર્થાત સાર વાત એ છે કે જ્યારે સૂક્ષ્મ ભૂતો માયા જ છે ત્યારે એનાથી ઉત્પન્ન થયેલા સ્થૂળ ભૂત અને એમનાથી ઉત્પન્ન થયેલું આ શરીર પણ અસત છે, મિથ્યા છે. એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ જ નથી.
વાસ્તવમાં એક પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. અજ્ઞાનને લીધે અનેકત્વની કલ્પના થાય છે. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં પણ અનેક પ્રકારના ભ્રમ થાય છે. જ્યાં સુધી આ સારું છે, આ નરસું છે એવી ભેદબુદ્ધિ દૂર નથી થતી ત્યાં સુધી વિધિ નિષેધના શાસ્ત્રો રહે છે. અને ત્રિગુણથી ઉપર ઉઠ્યા પછી શાસ્ત્રોના વિધિ નિષેધની જરૂર રહેતી નથી, કારણ કે એની સ્વરૂપમાં સ્થિતિ થઈ ગઈ છે. જે વિચારશીલ મનુષ્ય સ્વાનુભવથી આત્માના ત્રિવિધ અદ્વૈતનો સાક્ષાત્કાર કરે છે તેઓ જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં અને દ્રષ્ટા દર્શન તથા દ્રશ્યના ભેદ સ્વરૂપ સ્વપ્નને દૂર કરી દે છે. આ અદ્વૈત ત્રણ પ્રકારના છે: ભાવ અદ્વૈત, ક્રિયા અદ્વૈત અને દ્રવ્ય અદ્વૈત. તત્વદર્શીઓએ આ જગતનું નિર્માણ પરમાત્મામાંથી થયેલું હોવાને લીધે એમાં પરમાત્માને જુએ છે. જેમ વસ્ત્ર છે એ સૂતર રૂપ જ હોય છે, એવી રીતે કાર્ય પણ કારણમય છે, કારણ કે વાસ્તવમાં તો ભેદ નથી. અને આ પ્રમાણે સૌની એકતાનો વિચાર એ ભાવ દ્વૈત છે. યુધિષ્ઠિર, મન, વાણી અને શરીરથી થતા બધાય કર્મ સ્વયં પરબ્રહ્મ પરમાત્મામાં થઈ રહ્યા છે. આવા ભાવથી સમસ્ત કર્મોનું સમર્પણ કરી દેવાનું એ ક્રિયા દ્વૈત છે. નારાયણાયતિ સમર્પયામિ અર્થાત સ્વયં, પત્ની, પુત્ર અને અન્ય જેટલા પણ શરીરધારી પ્રાણીઓ છે એ બધાયના રૂપમાં એક પરમાત્મા છે. એમણે પોતાના ઉપભોગ માટે તમામ પદાર્થનું નિર્માણ કર્યું છે. આ પ્રમાણે ઉપભોગ કરનારા પ્રાણીના રૂપમાં અને ઉપભોગની સામગ્રીના રૂપમાં પણ એક જ બ્રહ્મનો વિચાર કરવો એ દ્રવ્યાદ્વૈત છે. આત્મજાયા સુતાદીનામ અન્યેષાં સર્વદેહિનાં યત સ્વાર્થકામયોરેક્યમ દ્રવ્યાદ્વૈતમ તદુચ્યતે. રાજન, જે મનુષ્ય માટે દ્રવ્યને જે સમયે જે ઉપાયથી જેનાથી ગ્રહણ કરવાનું શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ ન હોય, એણે એનાથી જ પોતાના બધાય કાર્ય સંપન્ન કરવા. આપત્તિકાળ સિવાય આના બદલે અન્ય રીતે કરવા જોઈએ. આપત્તિકાળ હોય ત્યારે જ બીજી રીતે કરી શકે, બાકી ન કરવા જોઈએ. ભગવાનનો ભક્ત હોય, ભક્ત મનુષ્ય હોય, આ વેદોક્ત માર્ગના તથા બીજા પોતાના કર્મના અનુષ્ઠાન દ્વારા પોતે ગૃહસ્થ હોવા છતાંય શ્રી કૃષ્ણની ગતિને પ્રાપ્ત કરી લે છે. યુધિષ્ઠિર, તમે પોતાના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા અને એની સહાયથી મોટી મોટી કપરી વિપત્તિમાંથી પસાર થઈ ગયા અને એના ચરણ કમળની સેવાથી સમસ્ત ભૂમંડળને જીતી લીધા અને મોટા મોટા રાજયજ્ઞ કર્યા, રાજસુ યજ્ઞ કર્યા. મારી વાત તમને કહું, પૂર્વજન્મમાં હું આના પહેલાના મારો પૂર્વજન્મ હોય
ત્યારે આ પહેલાનો જે મહાકલ્પ હતો એમાં હું એક ગંધર્વ હતો. મારું નામ હતું ઉપબરહણ અને ગંધર્વમાં મારું કેટલું માન હતું, સન્માન હતું. મારી સુંદરતા, સુકોમળતા, મધુરતા બહુ અપૂર્વ હતી. મારા શરીરમાંથી સુગંધ નીકળતી અને જોવામાં તો હું બહુ સુંદર હતો. સ્ત્રીઓ મારી સાથે બહુ પ્રેમ કરતી અને હું એના પ્રમાદમાં જ રહેતો. અત્યંત વિલાસી હતો. એકવાર દેવોને ત્યાં મહાસત્ર, જ્ઞાન સત્ર થયું. એમાં મોટા મોટા પ્રજાપતિઓ આવ્યા હતા. ભગવાનનું ગાન કરવા માટે એણે ગંધર્વ અને અપ્સરાઓને બોલાવ્યા. હું જાણતો હતો કે એ સંતોનો સમાજ છે અને અહીંયા ભગવાનની લીલાનું જ ગાન થાય. તેમ છતાંય હું સ્ત્રીઓની સાથે લૌકિક ગીતનું ગાન કરતા કરતા ઉન્મત્ત થઈ ગયો. ત્યાં ગયો. દેવોએ જોયું કે આ તો અમારો અનાદર કરી રહ્યો છે, એટલે એણે પોતાના સામર્થ્યથી મને શ્રાપ આપ્યો કે તે અમારી અવગણના કરી છે, એટલે તારી બધી સૌંદર્ય સામગ્રી નો નાશ થઈ જાય, તત્કાળ શૂદ્ર થઈ જાય. અહમ ચ ગાર્યસ્તદ દ્વિદ્વાન સ્ત્રીભીર પરિવૃત્તો ગત જ્ઞાત્વા વિશ્વસૃજસ્તન્મે હેલનમ શે પુરોજસા યાહિ ત્વં શૂદ્રતામાશુ નષ્ટ શ્રીકૃત હેલનો. નાશ થઈ જાય તારી સુંદરતા ને શૂદ્ર થઈ જા. એનો શ્રાપ થયો. હું દાસી પુત્ર થયો. પણ શૂદ્ર જીવનમાં કરેલા મહાત્માઓના સત્સંગથી અને એની સેવાથી, એના પ્રભાવથી હું બીજા જન્મમાં બ્રહ્માજીનો પુત્ર થયો. સંતોની અવગણના નો અને એની સેવાનો આ મારો પ્રત્યક્ષ અનુભવ છે. સંતોની અવગણના કરી તો શું ફળ મળે? શૂદ્ર બની જાય. અને સંતોની સેવા કરી તો દેવપુત્ર બની જાય. સત્સંગ અને સંત સેવા, એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. યુધિષ્ઠિર, મેં તમને ગૃહસ્થનો પાપ નાશક ધર્મ છે એ બતાવ્યો. આ ધર્મના આચરણથી ગૃહસ્થ પણ અનાયાસ જ સંન્યાસીઓને પ્રાપ્ત થનારા પરમ પદને પ્રાપ્ત કરી લે છે. આ મનુષ્ય લોકમાં તમારા બધાયનું ભાગ્ય અત્યંત પ્રશંસનીય છે, કારણ કે તમારા ઘરમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરીને ગુપ્ત રૂપે નિવાસ કરે છે, છુપા રૂપે છે. અને એ સઘળા સંસારને પવિત્ર કરી દેનારા ઋષિમુનિઓને વારંવાર એના દર્શન કરાવવા માટે ઋષિમુનિઓ અહીંયા આવે છે, આવતા જ રહે છે. જેને મોટા મોટા મહાપુરુષો નિરંતર ખોળતા રહે છે કે ભગવાન ક્યાં છે, કેવા છે. જે માયાના અંશથી રહિત પરમ શાંત પરમાનંદ સ્વરૂપ અનુભવ રૂપ પરબ્રહ્મ પરમાત્મા છે, તેવો જ તમારા પ્રિય હિતૈષી મામાનો દીકરો પૂજ્ય આજ્ઞાકારી ગુરુ અને સ્વયં આત્મા એ શ્રી કૃષ્ણ છે. શંકર બ્રહ્મા વગેરે પણ પોતાની સંપૂર્ણ બુદ્ધિને પ્રયોજી લે, પણ તેઓ આવા છે એ રીતે એનું વર્ણન કરી શક્યા નથી. તો પછી અમે તો કેવી રીતે કરી શકી?
અમે મૌન ભક્તિ અને સ્વયં દ્વારા જ એની પૂજા કરી છે. કૃપા કરીને ભગવાન અમારી આ પૂજાનો સ્વીકાર કરીને અમારા પર પ્રસન્ન થાઓ. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, દેવર્ષિ નારદજીનો આ વૃત્તાંત સાંભળીને તથા શ્રી કૃષ્ણનો પ્રભાવ સાંભળીને રાજા યુધિષ્ઠિરનો અત્યંત આનંદ થયા છે. પ્રેમ વિવળ થઈને દેવર્ષિ નારદની અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરી. દેવર્ષિ નારદ ભગવાન શ્રી કૃષ્ણ અને રાજા યુધિષ્ઠિર પાસેથી વિદાય લઈ એનાથી સત્કાર પામી પ્રયાણ કરી ગયા. ભગવાન શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે. આ સાંભળીને યુધિષ્ઠિરના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ પરીક્ષિત, આ પ્રમાણે મેં તમને દાસીપુત્રના વંશોનું અલગ અલગ વર્ણન સંભળાવ્યું. એના વંશમાં દેવો, અસુરો, મનુષ્ય અને સમસ્ત ચરાચરની સૃષ્ટિ થયેલી છે. ઇતિ દાક્ષાયણીનામ તે પૃથગ વંશા પ્રકીર્તિતા દેવાસુર મનુષ્યાદ્યા લોકા યત્ર ચરાચરાઃ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ સપ્તમ સ્કંધે પ્રહલાદાનુચરિતે યુધિષ્ઠિર નારદ સંવાદે સદાચાર નિર્ણયો નામ પંચદશોऽધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઇતિ સપ્તમ સ્કંધ સમાપ્ત. હરિ ઓમ તત્સત. ઓમ નમો ભગવતે વાસુદેવાય.